પહેલાં તો જો આપણે આપણા મઢે દર્શન કરી લેશું. તો આ છે અમારો મઠ. જય માતાજી, જય કાળુ બાપુ. માટે કાળુ બાપુ બહુ સારું કરે એવી શુભેચ્છા કરું છું. તો જો આજે તો આપણે બીજ રહ્યા છીએ એટલે આપણે જો ખીર બનાવી છીએ. તો જો પપ્પા ચડી ગયા છે, આપણે એમાં દૂધ નાખી દઈએ. દૂધ નાખીને આપણે મોરસ નાખી દેવી. બીજ રહ્યા છીએ એટલે આપણે આખો દિવસ સવારના તે સાંજે બીજમાના દર્શન કરી અને મંદિરે જવી. ત્યાં મંદિર તો કાંઈ એકટાણું કરાવી એટલે આજે તો આપણે જો ફટાફટ ખીર પૂરી બનાવવા માંડ્યા છીએ. હવે તો જો ખીર બનાવી છીએ અને પૂરી બનાવવાની બાકી છે. ખીર બની ગઈ છે, પૂરી વણીને તૈયાર કરી નાખી છે. હવે આપણે ફટાફટ તળવા મળવી. બીજ રહ્યા સેવી તો જય રામાપીર. ખીર પૂરી બનાવી પછી આપણે જઈશું મંદિરે. આપણે જો પૂરીઓ પણ બની ગઈ છે. ગોળ ગમે તો ગોળ પૂરી બનાવાય, આમ ચોરસ ગમે તો ચોરસ. મને તો જો આવી રીતે પૂરીઓ બનાવી છે. જેને જેવી રીતે ગમે એવી રીતે બનાવાય. મિત્રો હવે જો આપણે પૂરી થઈ ગઈ છે અને ખીર પણ બની ગઈ છે. તો હવે આપણે જઈશું ખીર પૂરી રામાપીરે સવારવા. તો જો ખીર ભરી લઈશું આપણે.
બવણીમાં આપણે પૂરીઓ ભરી લઈશું. 5 પૂરી લઈ જવાય. કાહાત પૂરી. તો આપણે જો તુલસીમાંનું પાન પણ આમાં મૂકશું. ખીરમાં આપણે થોડું ઘી નાખી દઈશું. આમાં પણ આપણે તુલસીમાંનું પાન મૂકી દઈશું. તો હાલો હવે આપણે રામાપીરના મંદિરે. તો વિડીયોમાં બન્યા રહેજો અને હવે મંદિરે જઈને તમને પણ દર્શન કરાવશું. તો જય રામાપીર. તો આજે બીજ છે તો જો બીજમાં પણ ઉગી ગયા છે તો આપણે એના દર્શન પણ કરી લેવું. આપણે જો રામાપીરના મંદિરે હવે આવી ગયા છીએ ખીર ને પૂરી લઈને. તો જો મંદિરે આવીને આપણે હવે દર્શન પણ કરી લેવી. તો મિત્રો જય રામાપીર લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં. તો હવે જો આપણે ખીર પૂરીનો હવન પણ કરી વાળ્યો છે અને દર્શન પણ કરી લેવી. અને હવે આપણે જઈશું બીજા મંદિરે. ગામમાં તો 2 મંદિર છે પણ આપણે તો અહીંયા ખીર પૂરી જારવા આવી છીએ એટલે વાટમાં બીજું પણ મંદિર છે તો આપણે ત્યાં પણ દર્શન કરશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો કોમેન્ટમાં જય રામાપીર લખજો મિત્રો. અને હવે આપણે બીજા મંદિરના પણ દર્શન કરી લેવી. તો જો આપણે બીજા મંદિરના પણ દર્શન કરી લેશું. તો બીજા મંદિરના દર્શન આપણે કરી લીધા છે અને પડખે જો હુરધન દાદા પણ બેઠા છે અને ખોડિયારમાં પણ બેઠા છે એના પણ દર્શન આપણે કરી લેશું.